AML વિશે ભણવાનું પહેલાં એક સેકન્ડ દેખી લઈએ. આ સમજશું ને તો એના પછી વધારે આઈડિયા આવશે આપણને. તો પહેલાં તો કે આપણું ઇરિથ્રોપોઇશન કઈ રીતે થાય, તો કે હિમેટોપોએટિક સ્ટેમ સેલમાંથી મલ્ટીપોટન્ટ સ્ટેમ સેલ બનશે. મલ્ટીપોટન્ટ સેલ બેમાં ડિવાઈડ થશે, માયલોઇડ્સ અને લિમ્ફોઇડ્સ. હવે માયલોઇડ્સ એ થશે ડિવાઈડ, માયલોઇડ્સ એ કોલોની ફેક્ટર યુનિટમાં ડિવાઈડ થશે. તો એ છે કયા ટાઈપના, કે માયલો કોલોની ફેક્ટર યુનિટ, એવી રીતે માયલો, પછી મોનો, બેઝો, ઇયોસિનોફિલિક, ઇરિથ્રોઇડ અને મેગાકેરિયોસાઇટ્સ. હવે એ લોકો બ્લાસ્ટની અંદર કન્વર્ટ થશે. મેગાકેરિયોબ્લાસ્ટ, મોનોબ્લાસ્ટ, માયલોબ્લાસ્ટ, મોનોબ્લાસ્ટ, બેઝોબ્લાસ્ટ, ઇયોસિનોબ્લાસ્ટ, ઇરિથ્રોબ્લાસ્ટ અને મેગાકેરિયોબ્લાસ્ટ. હવે એ લોકો મેચ્યોર થશે અને મેચ્યોર થઈને બનશે, માયલોબ્લાસ્ટમાંથી બનશે ન્યુટ્રોફિલ્સ, પછી બનશે મોનોસાઇટ્સ, પછી બનશે બેઝોફિલ, પછી બનશે ઇયોસિનોફિલ, આમાંથી બનશે આરબીસી અને આમાંથી બનશે પ્લેટલેટ. હવે શું પ્રોબ્લેમ થાય, આ બધી આ વાત થઈ. હવે આ જે મેં સાયકલ કીધી ને, આ સાયકલમાં આ જે છે ને માયલોબ્લાસ્ટ અને મોનોબ્લાસ્ટ, એમાંથી આ ના બન્યું ન્યુટ્રોફિલ અને મોનોસાઇટ્સ, તો આ બ્લાસ્ટ સેલ એ રહેશે. અને જે મેચ્યોર સેલ એ બની શકશે નહીં. તો મેચ્યોર સેલ બ્લડની અંદર નહીં આવે, પણ બ્લડની અંદર બ્લાસ્ટ સેલ આવશે. અને આ બધું આપણા બોન મેરોમાં થતું હોય, બરાબર. તો હવે આ પ્રોબ્લેમ થઈ કે માયલોબ્લાસ્ટમાંથી ન્યુટ્રોફિલ ના બન્યા, તો એ WBC જે આવ્યા, WBC છે બરાબર, ન્યુટ્રોફિલ, તો WBC એ મેચ્યોરેશન ના પામે, WBC મેચ્યોરેશન ના પામે તો લ્યુકેમિયા થયો, બરાબર, બ્લડ કેન્સર થયું. હવે આ જે થયું ને, તો આને કહેવામાં છે AML, એક્યુટ માયલોસાઇટિક લ્યુકેમિયા, બરાબર, એક્યુટ માયલોસાઇટિક લ્યુકેમિયા. તો એની અંદર શું પ્રોબ્લેમ થશે, આ ન્યુટ્રોફિલ બી મેચ્યુરેશન નહીં પામે, મોનોસાઇટ બી નહીં પામે, બેઝોફિલ બી નહીં પામે, ઇયોસિનોફિલ બી નહીં પામે, આરબીસી બી નહીં પામે, પ્લેટલેટ બી. તો આરબીસી બી ઘટશે, એનિમિયા, પ્લેટલેટ ઘટશે, થ્રોમ્બોસાઇટોપિનિયા, બેઝોફિલ ઘટશે, મોનોસાઇટ ઘટશે અને બી ન્યુટ્રોફિલ ઘટશે. તો આ બધા નહીં હોય, પણ આ બધા હશે. પણ એ ઘરની અંદર લાયક તમારે બધા નાના બાળકોને તમે આપીને જો, તો એ કદી ક્યારે બી ઘરને સાચવી નહીં શકે. તો એ ઇન્ફેક્શન, તો આપણે બોડીમાં બધા નાના બાળકો ઘણી બધી સંખ્યામાં આવી ગયા પાછા. કારણ કે આ નહીં બને તો એટલો બધો આના લોકોને પ્રેશર પડશે કે એમને એમ હશે કે આ નથી બનતા એટલા માટે આ નહીં બનતા. તો આ લોકો એટલા બધા વધારી કાઢશે ના રહ્યા. તો પણ આમાં કન્વર્ટ જ નહીં થતો. બે કારણ સુધી કન્વર્ટ ના થઈ શકે, કે કાં તો આપણે લ્યુકેમિયા છે ને એ બે કારણથી ના શકે. કારણ કે ઇમેચ્યોર સેલ કાં તો મેચ્યોરેશનમાં નહીં બનતા, અથવા બધા સેલ આટલા બધા સેલનું એટલું બધું પ્રોડક્શન થઈ ગયું હોય ને, કે એટલો બધો એમને એ લોકો સફિશિયન્ટ જ નથી કે એ ઇમેચ્યોર સેલને મેચ્યોરમાં કન્વર્ટ કરી શકે. તો બે ટાઈપે હોઈ શકે કે ધારો કે આ એક પ્રોબ્લેમ થઈ ગઈ કે બ્લાસ્ટમાંથી મેચ્યોર સેલ બની નહીં શકતા, એક પ્રોબ્લેમ આ છે. અથવા બ્લાસ્ટ સેલ કે બધા સેલ એટલા બધા વધારે બની ગયા છે કે એમને ઇમેચ્યોરમાંથી મેચ્યોરમાં બનાવવા પોસિબલ જ નથી. બે પ્રોબ્લેમ થઈ શકે. આના લીધે જે બી ટ્યુમર થાય બધા જીનેટિક ડિફેક્ટના લીધે થાય છે. હિમેટોલોજીમાં જે બી ટ્યુમર થાય બધા જીનેટિક ડિફેક્ટના લીધે થાય છે. હવે દેખો લિમ્ફોઇડ્સ. તો લિમ્ફોઇડ્સ આપણે કીધું તો માયલોઇડ્સમાંથી અને આવા લિમ્ફોઇડ્સ. લિમ્ફોઇડમાંથી શું થાય, તો લિમ્ફોઇડમાંથી બે જ સેમ એ કોલોની ફેક્ટર યુનિટ. તો એ કયા બનશે, બી સેલ, પ્રોજનરેટર બી સેલ, પછી પ્રોજનરેટર ટી અને પ્રોજનરેટર NK સેલ. હવે આ લોકો બનશે આ લોકો બનશે પ્રીજનરેટર, પછી બી, પ્રીજનરેટર ટી અને પ્રીજનરેટર એક. હવે એ લોકો બ્લાસ્ટની અંદર કન્વર્ટ થશે. બ્લાસ્ટની અંદર થશે બી લિમ્ફોબ્લાસ્ટ, ટી લિમ્ફોબ્લાસ્ટ, NK લિમ્ફોબ્લાસ્ટ. અને એ લોકો હવે બી લિમ્ફોસાઇટ મેચ્યોર સેલની અંદર બનશે બી લિમ્ફોસાઇટ, ટી લિમ્ફોસાઇટ અને NK લિમ્ફોસાઇટ્સ. હવે દેખો, હવે આ જે છે ને બી લિમ્ફોસાઇટ એ બી લિમ્ફોબ્લાસ્ટ એ બી લિમ્ફોસાઇટમાં કન્વર્ટ ના થયા, તો જે કેન્સર થશે એ ALL, એક્યુટ લિમ્ફોઇડ લ્યુકેમિયા થશે. એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા થશે. તો આ જે કેન્સર થયું તો એક્યુટ લિમ્ફોસાઇટિક. અને આ છે ને મેઇનલી ચિલ્ડ્રનની અંદર જોવા મળે છે, જ્યારે AML એ મોટા માણસોની અંદર જોવા મળે છે, યંગ એન્ડ એડલ્ટ. જે M ઉપરથી છે ને, તો M ઉપરથી એ તરફ મેનની અંદર થાય છે, બરાબર. ને બી ખાસ કરીને 50 વર્ષથી ઉપરના લોકોની અંદર થાય છે. અને ઋષિ કપૂરને AML હતું, બરાબર, એક્યુટ માયલોસાઇટિક લ્યુકેમિયા. એટલે આ બધા સેલ વધી ગયા. અને આ બધા સેલ નહીં હોય તો આ બધા સેલની જે બી ના હોય તો આ બધાના કામ નહીં થાય. તો આ બધાના કામના ક્લિનિકલ ફીચર્સ આવશે. હવે દેખો, હવે આપણે અમુક જે સાઇટોકાઇન સ્ટેન છે એના વિશે વાત કરી નાખીએ. કે હવે એક આ એક વસ્તુ હતી કે ઇન્ટરલ્યુકેન છે ને, તો ઇન્ટરલ્યુકેન 3 and 6 છે ને એ કમ્પ્લીટ હિમોપોએસિસમાં, આ બધા આખી કમ્પ્લીટ હિમોપોએસિસ છે એની અંદર હેલ્પ કરે છે, ઇન્ટરલ્યુકેન 3 and ઇન્ટરલ્યુકેન 6. એના સિવાય બધી વાત કરીએ કે આપણે ઇન્ટરલ્યુકેન 5 હેલ્પ કરે છે ઇયોસિનોફિલિક ડેવલપમેન્ટ એન્ડ પ્રોલિફરેશન માટે. અને EPO ઇરિથ્રોપોએટિન એક્ટ કરે છે ઓન ઇરિથ્રોસાઇટિક
ઇરિથ્રોસાઇટિક સેલ જે સીપીયુની અંદર. આ બધું ખાલી એટલું બધું યાદ રાખવાની જરૂર નહીં. હવે આપણે એમ જોઈએ કે સીડી માર્કર શું હોય, તો કે સીડી માર્કરનું ફૂલ ફોર્મ છે ક્લસ્ટર ઓફ ડિફરન્શિએશન. ક્લસ્ટર ઓફ ડિફરન્શિએશન એટલે શું? ધારો કે દેખો, હવે આપણી કોઈ માણસ છે, તો કે આપણે કોઈ માણસને કઈ રીતે ઓળખશું? તો એના મોઢા ઉપરથી. પરંતુ ન્યુનેટ છે, જન્મેલા બાળકો છે, તેને તો આપણે ઓળખી વખવાના બહુ ચાન્સીસ છે નહીં. તો હવે એને કઈ રીતે ઓળખશું? તો એને ઓળખશું આપણે એને સરનેમ ઉપરથી. લાઈક આપણી સરનેમ સોની છે, તો શું આખી પેઢીમાં સોની જશે, બરાબર? તો આખી પેઢીમાં સોની જશે. તો એવી જ રીતે સેમ આ લોકો ધારો કે કોઈ બી સેલ છે, આ માયલોઇડ સેલ, તો માયલોઇડ સેલ જે સીડી માર્કરથી સ્ટેન પામેલા છે, તો એના બધા પ્રિકર્સર એ જ સીડી માર્કરથી સ્ટેન પામશે, બરાબર? તો એના સીડી માર્કર ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આ માયલોઇડ છે કે મોનો છે કે લિમ્ફોઇડ છે, શું છે, એના પરથી ખબર પડે, બરાબર? તો હવે દેખો, AML સેલ કે કોઈ બી માયલોઇડ સેલ છે, તો માયલોઇડ સેલ આ બધા આટલા સુધીના ઇમેચ્યોર સેલ આવ્યા. દેખો, આટલા સુધીના ઇમેચ્યોર સેલ. તો આ ઇમેચ્યોર સેલ CD34 અને MPO પોઝિટિવ હશે. જો CD34 અને MPO પોઝિટિવ હશે તો માયલોઇડ જે ઇમેચ્યોર સેલ છે એ કહેવાશે. હવે લિમ્ફોઇડમાં જોઈએ તો CD34 પોઝિટિવ અને TDT પોઝિટિવ હશે. આટલા જે ઇમેચ્યોર સેલ છે, આટલા ઇમેચ્યોર સેલ એ CD34 પોઝિટિવ અને TDT પોઝિટિવ હશે, બરાબર? તો બ્લાસ્ટ સેલને તમારે કરવા હોય તો એ CD34 અને TDT પોઝિટિવ છે. TDTનું ફૂલ ફોર્મ છે ટર્મિનલ ડાયઓક્સીન્યુક્લિયોટાઇડ ટ્રાન્સફરેઝ. એ યાદ રાખવાની જરૂર નથી. તો TDT પોઝિટિવ કોણ હશે? તો કે લિમ્ફોબ્લાસ્ટ. અને MPO પોઝિટિવ કોણ છે? તો માયલોબ્લાસ્ટ. પછી આપણે એમ જોઈએ છીએ કે માયલોબ્લાસ્ટમાં કયા છે? MPO પોઝિટિવ, બરાબર? હવે દેખો, હવે આપણે એમ કહીએ કે આ જે પ્રોજેનેટર બી છે, આખા પ્રોજેનેટર બી, પ્રીજેનેટર બી અને લિમ્ફોબ્લાસ્ટ, આ હે ને બધા CD90 પોઝિટિવ. જ્યારે આ ટીવાળા એ CD3 પોઝિટિવ અને NK વાળા CD16 પોઝિટિવ. દેખો, આ એને એકદમ પરફેક્ટ અલગ કરે છે સ્પેસિફિકમાં કે બી લિમ્ફોબ્લાસ્ટ અને તમારે અલગ કરવા હોય તો CD19, T ને CD3, NK ને 16. એના સિવાયના અધર્સ છે, પણ આ બધા યાદ રાખવાની જરૂર નથી. બીજું છે કે તમે મોનોસાઇટ્સને કન્વર્ટ કરતા હોય તો મોનોસાઇટ્સની અંદર દેખાય મોનોમાં 4 છે, તો બધા પાછળ 4 આવશે. 1 મૂકી દો ને 6 મૂકી દો તો 14 અને 64. RBC માટે ગ્લાયકોફોરિન અને પ્લેટલેટ માટે CD41, 42 અને 61. આઈડિયા આવી ગયો? અને માયલોબ્લાસ્ટ માટે બીજા છે MPO CD13, CD33 અને CD117. બીજા છે ઓલ WBC માટે CD45. તો આપણે ખાસ કરીને કયા યાદ રાખવાની જરૂર હતી? કે બસ આટલા જ યાદ રાખવાની જરૂર હતી કે દેખો, આપણા હિમેટમાં આટલા જ આન્સર આવે. ALL, AML. તો એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા, આનો પ્રોબ્લેમ થઈ તો આ વધી ગયા, બરાબર? આટલા લોકો વધી ગયા ઇમેચ્યોર. AML એટલે એક્યુટ માયલોસાઇટિક લ્યુકેમિયા, એટલે કે આ જે છે ને આ ઇમેચ્યોર સેલ આટલા વધી ગયા છે. બીજું CLL અને CML, ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા અને ક્રોનિક માયલોસાઇટિક લ્યુકેમિયા. તો આની અંદર એવું હોય તો કે એક મેચ્યોર સેલ વધી ગયા હોય એવું કંઈક હોય છે. આપણે આગળ જોશું એ તો હવે, બરાબર? આઈડિયા આવી ગયો આપણને. હવે કોઈ એમ કહેશે કે MPO પોઝિટિવ અને CD34 પોઝિટિવ હોય તો શું હશે? માયલોઇડ. CD34 પોઝિટિવ અને TDT પોઝિટિવ હોય તો હે લિમ્ફોઇડ. હવે એક આમાં એક એક્સપ્રેશન છે કે ન્યુટ્રોફિલ છે, ન્યુટ્રોફિલ પણ MPO પોઝિટિવ હોય છે. પણ હંમેશા MPO પોઝિટિવ કોણ હોય છે? ઇમેચ્યોર સેલ. પણ ન્યુટ્રોફિલ તો મેચ્યોર છે, તો બી એ પોઝિટિવ MPO પોઝિટિવ કેમ છે? કારણ કે એ ન્યુટ્રોફિલ, ખબર આપણે જોયું હતું ઇન્ફ્લામેશનમાં કે ન્યુટ્રોફિલ પાસે પ્રાઇમરી ગ્રેન્યુલ, સેકન્ડરી ગ્રેન્યુલ આવે છે. એ ગ્રેન્યુલ છે ને MPO એન્ઝાઇમ ધરાવે છે, માયલોપેરોક્સિડેઝ એન્ઝાઇમ ધરાવે છે. એના લીધે એ પોઝિટિવ આવે છે. હવે ક્રોનિક માયલોસાઇટિક લ્યુકેમિયામાં શું હોય? કારણ કે ક્રોનિક છે તો એની અંદર ઇમેચ્યોર સેલ તો નહીં હોતા, પણ મેચ્યોર સેલ જ હોય. તો ઇમેચ્યોર સેલ નહીં હોતા તો CD24 નેગેટિવ હે અને MPO ન્યુટ્રોફિલ વધેલા હોય તો MPO પોઝિટિવ હે. બીજું એમ કે તમારે ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યુકેમિયાની અંદર શું હશે? તો ક્રોનિક લિમ્ફોસાઇટિક લ્યુકેમિયાની અંદર શું છે? જ્યાં બી સેલ છે તો બી સેલ, તો આ જે બી લિમ્ફોસાઇટ એ બી CD90 દ્વારા પોઝિટિવ આવે. તો બી સેલના હોય તો CD90 પોઝિટિવ અને ઉપરવાળા ઇમેચ્યોર સેલ એ TDT નેગેટિવ હશે, કારણ કે એ મેચ્યોર સેલ નથી, મેચ્યોર છે. તો મેચ્યોર સેલ હોય તો આપણને આઈડિયા આવ્યો કે આ શું છે? તો કે બી CD90 પોઝિટિવ આવ્યું તો એ બી સેલ તો છે જ, બી લિમ્ફોસાઇટ છે, બરાબર? તો લિમ્ફોસાઇટ બી છે, પણ અહીંયા TDT નેગેટિવ આવ્યું તો એને મને એમ થાય ક્રોનિક. TDT પોઝિટિવ આવ્યું હોત તો એક્યુટ હોત, બરાબર? દેખો, બ્લાડ સુધીના બધા ઇમેચ્યોર સેલ CD34
34 પોઝિટિવ. આ બ્લાસ્ટ સુધીના જે બી બધા સેલ છે ઇમેચ્યોર સેલ એ બધા CD34 પોઝિટિવ અને ઓલ માયલોઇડ સેલ જે છે ને એ MPO પોઝિટિવ. આ જે માયલોઇડ સેલ છે MPO પોઝિટિવ અને લિમ્ફોઇડ સેલ એ TDT પોઝિટિવ અને કોઈપણ લિમ્ફોસાઇટમાં બી લિનિયેજ એટલે કે આખી પેઢી આરીબીની કોઈપણ બી લિનિયેજ લો તો એ CD90 પોઝિટિવ, કોઈપણ ટી લિનિયેજ લો તો CD3 પોઝિટિવ. આ હે ને CD માર્કર શું હોય તો કે CD માર્કર એ જે સેલ છે ને આ બધા સેલના એ રિસેપ્ટર અથવા કોઈ બી સેલ પર એન્ટીજન તો હોય જ, તો એ એન્ટીજન અથવા રિસેપ્ટર છે તો એના પર જઈને આપણે ચોંટી જશે કોઈ બી એન્ટીજન એન્ટીબોડી જઈને ચોંટી જશે તો એના પરથી ખબર પડશે કે આના પાસે આ માર્કર હતું તો આ હોઈ શકે. બરાબર, એના પરથી આઈડિયા આ હશે. તો આપણે આખો આ બેસિક ખબર પડી ગઈ.